સુરતમાં સરકારી મિલકતો પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી, જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં તંત્ર દ્વારા મેગા ડેમોલિશન શરૂ કરવામાં આવ્યું। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે આ કાર્યવાહી હાથ ધરાઈ। આ અભિયાન સાથે સરકારી ગૌચરણ અને યુએલસી જમીન પર દબાણમાંથી મુક્ત કરીને આગામી દિવસોમાં સરકારી જમીનનો ઉપયોગ જાહેર હિત માટે કરવાનો છે। गई काले अमोने उधना मामलतदार साहेब तरफ थी सूचना मळेल के मोजे सरसाणा गामनी अंदर सरकारी जमीन पर जे गैरकायदेसर दबाणों है ये दूर करवानी मेगा ड्राइव राखेल है। ए दरमियान कोई कायदो ने व्यवस्थानी परिस्थिति बगड़े नहीं अने शांतिपूर्ण रीते जे दबाणों हटाववानी कामगीरी थाय एना माटे थईने पोलीसनो सहकार मागेलो। आज रोज त्यारे एक पीआई एक पीएसआई तथा 20 माणसोनी तैनातीनी अंदर शांतिपूर्ण रीते दबाण दूर करवामां आवेला छे। सरसाणा गामनी आ सरकारी પડતર जग्या छे, ब्लॉक नंबर 124 वाળી 24,000 ચોરસ મીટર જગ્યામાં ગેરકાયદેસર રીતે દબાણ કરીને અહીંયા ગેરેજ ચલાવવામાં આવતું હતું। એ દબાણ આજરોજ મેગા ડિમોલિશનની ઝુંબેશ અંતર્ગત દૂર કરવામાં આવી રહ્યું છે। રાજ્ય સરકારના આદેશથી અને કલેક્ટર સાહેબની સૂચના અન્વયે આજરોજ સુરત સિટીના 6 સિટી તાલુકામાં તમામ તાલુકાઓમાં દબાણ દૂર કરવાની આજરોજ કાર્યવાહી કરવામાં આવી રહી છે।